વારસો કેનેડામાં પણ સચવાયેલો છે. કેવી રીતે? તો ચાલો આજે હું તમને બતાવું કેનેડાના એડમન્ટનમાં કેવી રીતે હિન્દુ હેરિટેજ વીકની ઉજવણી થઈ રહી છે. એડમન્ટનમાં યોજાઈ રહેલા આ હિન્દુ હેરિટેજ વીકમાં એડમન્ટનમાં રહેતા તમામ હિન્દુઓ એક સાથે હિન્દુ ટેમ્પલમાં ભેગા થાય છે અને અહીંયા જેટલું પણ હિન્દુ કલ્ચર છે કે જે આપણી નેશનાલિટી છે કે જે ઇન્ડિયન કલ્ચર છે એ તમને જોવા મળશે. અલગ અલગ લોકો અને અલગ અલગ કલ્ચરના અહીંયા ડાન્સ પરફોર્મન્સ થતા હોય છે, એટલે કે તમને ઇન્ડિયન કલર્સ જોવા મળશે અલગ અલગ. અને હા, બીજી વસ્તુ કે ઇન્ડિયન ફૂડ કે જે ઇન્ડિયન ફૂડ જે અલગ અલગ પ્રકારના ઇન્ડિયન ફૂડ્સ હોય છે, જે ગુજરાતી છે, સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે, એ બધા ઇન્ડિયન ફૂડ પણ તમને અહીંયા ટેસ્ટ કરવા મળશે. અને કેટલાક તો એવા સ્ટોલ પણ છે મેં જે મેં વિડીયોઝમાં પણ બતાવ્યા કે જેમાં સ્પેશિયલી રામ જન્મ ભૂમિ રામ મંદિરને જે કહી શકાય ને એ પ્રકારના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. અને હા, બીજી વાત, આ વર્ષે યોજાઈ રહેલા હિન્દુ હેરિટેજ વીકની ખાસિયત એ છે કે ખુદ અલ્બર્ટા ગવર્મેન્ટે જ આ જે ઓગસ્ટનો જે ફર્સ્ટ મહિનો છે, એટલે કે ઓગસ્ટનું જે ફર્સ્ટ વીક છે એને હિન્દુ હેરિટેજ વીક તરીકે ડિક્લેર કરી દીધું છે. એટલે કે હવે અલ્બર્ટાના સરકારી કેલેન્ડરમાં હિન્દુઓનો ડંકો વાગશે ઓગસ્ટના ફર્સ્ટ વીક. સારી વાત છે ને કે હિન્દુઓ હવે બધી જગ્યાએ દેખાઈ રહ્યા છે, ના કે માત્ર ઇન્ડિયામાં જ બધા હિન્દુઓ ભેગા થતા હોય છે, પણ હવે કેનેડામાં પણ હિન્દુઓનો ડંકો વાગી રહ્યો છે. અને આ જ પ્રકારના અલગ અલગ જે કલર્સ છે એ આજે આખા હિન્દુ હેરિટેજ વીકમાં જોવા મળ્યા. લોકો પણ એટલા મસ્ત રીતે એન્જોય કરતા જોવા મળ્યા, કારણ કે એક જ એવી જગ્યા છે કે જ્યાં બધા ઇન્ડિયન્સ, બધા હિન્દુઓ એકતા થાય છે અને પોતાનું જે કલર્સ છે, પોતાનું જે કલ્ચર છે, જે આપણી સંસ્કૃતિ છે એના ઝાંખીઓ અહીંયા જોવા મળતી હોય છે.